નમસ્કાર. રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતમાં પડેલા વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા. ઉકાઈ ડેમમાંથી સવા લાખ ક્યુસેક પાણી છોડાતા કોઝવે ઓવરફ્લો. વરાછાની ડીકે સન્સમાં થયેલી 32 કરોડની ચોરીનો પર્દાફાશ. ફિલ્મો પકવા પિતા પુત્રએ ષડયંત્ર રચ્યું હતું. પાંડેસરા ખાતે પેરેડાઇઝ કોલ્ટ કંપનીમાં દુર્ઘટના સર્જાતા 4 વર્ષની બાળકીનું મોત. ઉધનામાં 1550 કરોડના મેગા સાયબર ફ્રોડ કેસમાં વધુ 13 આરોપીની ધરપકડ. સુરતના કથક નૃત્ય મંદિર દ્વારા અદ્ભુત નૃત્ય કાર્યક્રમનું આયોજન. સમાચારો વિગતવાર જોઈએ. સુરત શહેરમાં આજે સવારથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. માત્ર 2 ઇંચ વરસાદમાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખાસ કરીને કતારગામ વિસ્તારમાં ફરી એકવાર પાણીમાં ડૂબી ગયો છે, જે આ સિઝનમાં બીજી વખત બન્યું છે. સુરતમાં આજે પડેલા વરસાદમાં કતારગામ ઝોનના અનેક વિસ્તારમાં પાણી ભરાવો થયો હતો. આ પાણીનો નિકાલ કલાકો સુધી ન થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરતમાં વરસાદની આગાહી સાથે સવારે વરસાદ પડ્યો હતો અને આ વરસાદમાં પાલિકાના કતારગામ ઝોનની નબળી કામગીરી ખુલ્લી પડી છે. 2 દિવસથી ઝરમર છૂટો છવાયો વરસાદ પડ્યો હતો, પરંતુ આજે સવારે મોટા વરસાદી ઝાપટા પડ્યા છે. તેના કારણે સુરતીઓને ગરમીમાંથી રાહત મળી છે. જો કે આજે પડેલા વરસાદથી ફરી એકવાર કતારગામ ઝોનના અનેક વિસ્તારોમાં કલાકો સુધી પાણીનો ભરાવો થઈ ગયો હતો. કતારગામ ઝોનમાં બાપા સીતારામ ચોક, સિંગણપુર 4 રસ્તા, આંબા તલાવડી રોડ, ડભોલી 4 રસ્તા વગેરે વિસ્તારોમાં પાણીનો ભરાવો થઈ ગયો હતો અને આ ભરાવો કલાકો સુધી નિકાલ થયો ન હતો, જેના કારણે નોકરી ધંધે જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત શહેરના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ પાણીનો ભરાવો થયો હોવાની ફરિયાદ બહાર આવી છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં ઉકાઈ ડેમમાંથી સિઝનમાં પહેલી વાર 1.25 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. ઉકાઈ ડેમની સપાટી આજે બપોરે 12 કલાકે 334.75 ફૂટ નોંધાઈ હતી. તો બીજી તરફ સુરત શહેરમાં આવેલો વીરકમ કોઝવે ઓવરફ્લો થયોની વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કોઝવે ઓવરફ્લો થયા હોવાની નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ સુરત શહેર અને જિલ્લામાં ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં ઉકાઈ ડેમમાંથી સિઝનમાં પહેલીવાર 1.25 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદીમાં નવા નીર આવ્યા છે અને સુરતમાં આવેલો વીરકમ કોઝવે ઓવરફ્લો હોવાની વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં આવેલો વીરકમ કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો. તેનું કારણ તે ભયજનક સપાટી 6 મીટરથી ઉપર વહી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા તારીખ 20 ઓગસ્ટના રોજ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી તથા વલસાડ જિલ્લામાં તેમજ 21 ઓગસ્ટના રોજ કચ્છ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ઉકાઈ ડેમની જો વાત કરીએ તો હાલ ઉકાઈ ડેમનું લેવલ જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે ઉકાઈ ડેમ હાલ 1,25,658 ઇનફ્લો સાથે અને જ્યારે આઉટફ્લો પણ એટલો જ 1,25,658 અને ઉકાઈ ડેમની સપાટી હાલ 334.76 ફૂટ નોંધાઈ છે. અને કોઝવેની વાત કરીએ તો કોઝવે 8.44 મીટર અને આઉટફ્લો છે 1,60,453 મીટર.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી 32.48 કરોડ રૂપિયાના રફ અને પોલીસ હીરા તેમજ રોકડા 5 લાખ રૂપિયા મળી કુલ 32.53 કરોડ રૂપિયાની ચોરીની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં એક મોટો વળાંક આવ્યો છે. આ ફરિયાદી અને ડીકે સંસ્થા માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી એટલે કે ડીકે મારવાડી જ આરોપી નીકળ્યા છે. પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે આ ચોરી એક તરકટ હતું અને હકીકતમાં કોઈ હીરાની ચોરી થઈ જ નથી. દેવેન્દ્ર કુમાર ચૌધરી આ ષડયંત્રમાં તેના બંને દીકરા પિયુષ અને ઈશાન ચૌધરીનો પણ સામેલ કર્યા હતા. આ સાથે તેનો ડ્રાઈવર પણ સામેલ હતો. દેવેન્દ્ર કુમાર ચૌધરી દેવું વધી જતા વીમો પકાવવા માટે ચોરીનું તરકટ રચ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી પેરેડાઇઝ ગોલ્ડ કંપનીમાં એક દુર્ઘટના બનવા પામી છે, જેમાં ત્યાં કામ કરી રહેલ મહિલાની 4 વર્ષની બાળકીનો હાથ મશીનમાં ફસાઈ જતા અકસ્માત સર્જાયો હતો, જે બાદ તેનું સારવાર દરમિયાન મોત થયું છે. માહિતી મુજબ પાંડેસરા વિસ્તારમાં આવેલ એક ગોલ્ડ કંપનીમાં કોલસા છોડવાનું કામ કરતી એક મહિલા કામદારની 4 વર્ષની પુત્રી ગૌરી બારૈયા અકસ્માતનો ભોગ બની હતી. મહિલા જ્યારે કામ કરી રહી હતી તે દરમિયાન તેની દીકરી પણ તેની સાથે હતી. ત્યારે મશીનમાં હાથ ફસાઈ જતા બાળકી ગંભીર રીતે ઘવાઈ હતી, જેથી તરત જ તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. ઉધના વિસ્તારમાં 1550 કરોડના મેગા સાયબર ક્રાઇમ કેસમાં પોલીસે વધુ એક મોટી સફળતા મળી છે. આ કેસમાં અગાઉ 4 મુખ્ય આરોપી ઝડપાયા હતા. ત્યારબાદ 8 RBL બેંકના કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી. હવે તાજેતરમાં પોલીસે કુલ 13 આરોપીને પકડી પાડ્યા છે, જેમાં 11 એકાઉન્ટ હોલ્ડર અને 2 બોગસ દુકાન ઊભી કરનાર સામેલ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ફ્રોડમાં કુલ 55 બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો હતો. મોટાભાગના ખાતાઓ છેતરપિંડીથી ડોક્યુમેન્ટ લઈ ખોલવામાં આવ્યા હતા. આરોપીઓ લોન અપાવવાના બહાને લોકોના ડોક્યુમેન્ટ લઈ ખાતા ખોલાવતા હતા. 11 એકાઉન્ટ હોલ્ડરોએ 50,000થી લઈને 2 લાખ રૂપિયા સુધીનો કમિશન લઈ પોતાના ખાતા ઉધાર આપ્યા હતા. અન્ય 2 આરોપીઓએ ખોટા GST નંબર તથા ઓફિસ પર બોગસ બેનરો લગાવી બેંક વિઝિટ અપ્રુવલ કરાવતા હતા. પોલીસ તપાસમાં વધુમાં સામે આવ્યું છે કે આ સાયબર ફ્રોડ કૌભાંડના બીજા મુખ્ય સૂત્રધાર દુબઈ અને ક્યુબામાં હોવાનું જણાઈ રહ્યું છે. હાલ પોલીસે આ મામલે તપાસ તેજ ગતિ આગળ વધારી છે. સુરતના પાર્લે પોઈન્ટ ખાતે આવેલ કથક નૃત્ય મંદિર કથકના અદ્ભુત જ્ઞાનના પ્રસાર માટે સમર્પિત સંસ્થા છે. તેના આશ્રયદાતા ગુરુ શ્રી અખિલેશ ચતુર્દેવીજીએ કલાના સંવર્ધન તરફ એક પગલું ભર્યું છે. પદ્મશ્રી સ્વર્ગસ્થ નટરાજ શ્રી ગોપી કિશનજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે 22, 23 અને 24 ઓગસ્ટના રોજ સુરતના વનિતા વિશ્રામ શિવ ગૌરી ઓડિટોરિયમ ખાતે સાંજે 6:10 કલાકે અદ્ભુત નૃત્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુંબઈ, પુણે, દિલ્હી, મધ્યપ્રદેશ, અમદાવાદ, જલગાંવ, બરોડાના કથક નૃત્યના નિપુણ કલાકારો પોતાની કલાનું પુષ્પ અર્પણ કરશે. પ્રખ્યાત તબલાવાદક પંડિત કાલીનાથ મિશ્રાજી, રતન મોહન શર્માજી, સ્વર્ગસ્થ શર્માજી મંજરી, પર્વતનથજી, ભૈરવી આઠવલજી, વૈષ્ણવ માર્કણજી, રાજેશ્વરી અને ધનેશ્વરી આ અનોખી ભારતીય સંસ્કૃતિને સામાન્ય લોકો લઈ જવા માટે આવી રહ્યા છે. તેવા કાર્યક્રમનું બિરદાવશે. કથક નૃત્ય મંદિરમાં અભ્યાસ કરતા બધા વિદ્યાર્થીઓ તેમના પ્રદર્શન સાથે ફૂલો અર્પણ કરશે અને ગુરુ શ્રી અખિલેશ ચતુર્જીને પ્રણામ કરતી વખતે પણ પ્રદર્શન કરશે. આજની જનરેશનમાં પોપ અને રેપ મ્યુઝિકથી વધતા ક્રેઝ વચ્ચે આજે પણ લોકો જૂના ક્લાસિક ગીતોની લોકપ્રિયતા ખૂબ જ છે. 70 અને 80ના દાયકાના ગીતો હજી પણ લોકો સાંભળવાનું પસંદ કરે છે. ત્યારે આવી જ એક સંગીતની સુરીલી સફર તમને લઈ જવા માટે યશવી એન્ટરટેનમેન્ટ બોલિવૂડના જાણીતા ગાયક કલાકારો પલક મુચ્છલ અને મિથુન શર્મા સાથે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે. ભારતીય સિનેમા સમર્પિત ટ્રિબ્યુટ ઓફ ઇન્ડિયન અને સિનેમા જે ભારતની સંગીત જગતના ઇતિહાસમાં પહેલી છે, જે પોતાના 60 મ્યુઝિશિયન સાથે પલક અને મિથુન સુરતના સ્ટેજ પર મંત્રમુગ્ધ કરી દે તેવી સંગીત સુરાવલી રજૂ કરશે.
જી સિને એવોર્ડના પરફોર્મન્સ બાદ બહોળી લોકચાહના મેળવનાર પલક અને મિથુનના સુરત જેવા થવા જનારા આ કોન્સેપ્ટ સૌથી ખાસ વાત એ છે કે તેમના ઇન્ડિયા ટૂરની શરૂઆત પણ આપણા શહેર સુરતથી થઈ હતી. તે પછી ગુજરાત અન્ય 5 મહાનગરો આ કોન્સેપ્ટ કરવામાં આવશે અને તેમને આ વખતે જણાવતા પણ આનંદ થાય છે કે યશવી એન્ટરટેનમેન્ટ યશવી નવરાત્રિના ભાગરૂપે જ આ કાર્યક્રમ કરવા જઈ રહ્યું છે, જેમાં યશવી નવરાત્રિનો હિસ્સો બનનાર ખેલૈયાઓ માટે મ્યુઝિક કોન્સેપ્ટ પ્રવેશ નિઃશુલ્ક રહેશે. વધુમાં ખુશી વાતની પણ છે કે ભારતીય સિનેમાને સમર્પિત આ સમગ્ર કોન્સેપ્ટ અમે સુરતી વાસીઓનું નામ કરવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમ તારીખ 4 ઓગસ્ટથી યશવી એસી ડોમ બાવર મહાવીર કોલેજ ગ્રાઉન્ડ VIP રોડ વેસુ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ફક્ત સુરત જ નહીં પણ ગુજરાત અને ભારતના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યથી સમાન બની રહેલા મ્યુઝિક કોન્સેપ્ટ એક સાથે 20,000 સંગીત રસિકો માણી શકે તે પ્રમાણેનું ભવ્યાથી ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. વિશાળ સ્ટેજ પર એક સાથે 60 મ્યુઝિશિયન સાથે પલક અને મિથુનના અદ્ભુત સંગીતના રસપાનનો લાવો સુરતના પ્રેક્ષકો માટે એક યાદગાર અનુભવ બની રહેશે. જે કોન્ફરન્સ જે રાખવામાં આવી છે એ 4 ઓક્ટોબરના જે અમારો ઇવેન્ટ થવા જઈ રહ્યું છે, જે કોન્સર્ટ થવા જઈ રહ્યું છે, એક શામ પુલિસ કે નામ, અને એ કોન્સર્ટમાં જે પરફોર્મ કરવાના છે એ વેલ નોન આર્ટિસ્ટ પલક મુચ્છલ અને મિથુન શર્મા છે. એમને અમે આમંત્રિત કર્યા છે આ ઇવેન્ટ કરવા માટે, અને એ ઇવેન્ટમાં આફ્ટર નવરાત્રે અમે કરવા જઈ રહ્યા છીએ, જેની અંદરમાં પોલીસ કર્મીઓ અને જે લોકોએ આપણો અત્યારના સુરત સિટીની અંદરમાં કે ગુજરાત રાજ્યની અંદરમાં જે પોલીસ ડિપાર્ટમેન્ટે આટલું સારું કામ કર્યું છે એને એક સન્માનિત કરવા માટે અમે આ શોનું આયોજન કર્યું છે. અને આ આયોજન થકી જે બી ઇન્કમ થશે, જે બી અમને રેવન્યુ જનરેટ થશે એ અમે કેન્સર પીડિત લોકો માટે અમે યુઝ કરશું. અને એના માટે અમે અત્યારના ઓલરેડી નવરાત્રિમાં બી અમે આ વસ્તુ અમે રિવીલ કરી છે કે જે વસ્તુ જે બી અત્યારના અમારું રેવન્યુ જનરેટ થશે એ પર્ટિક્યુલર સોશિયલ વર્ક માટે યુઝ થશે. થેન્ક યુ. સુરતના લાલગેટ પોલીસે હત્યાના પ્રયાસના કેસમાં ફરાર આરોપીને પકડી પાડ્યો છે. સાથે જ પોલીસે આ આરોપીને લઈને આગળની તજવીજ શરૂ કરી છે. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર લગભગ 15 દિવસ પહેલા રામપુરા વિસ્તારમાં નજીવી બાબતે ફરિયાદી પક્ષ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મુખ્ય આરોપી તરીકે સમીર ઉર્ફે શાહરૂખનું નામ સામે આવ્યું હતું, જે ઘટનાની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે પોલીસે સમીર ઉર્ફે શાહરૂખ ગણેશ પાવજી પાસે હોવાની ખબર મળી હતી, જેના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. સુરતના પાલ વિસ્તારમાં આવેલ અરિહંત સ્ટુડિયોમાં ગઈકાલે રાત્રે ચોરીની ઘટના બની હતી, જે ફરિયાદ મળતા જ પોલીસે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ રાતે અંદાજે 10 વાગ્યાની આસપાસ અજાણ્યા શખ્સો સ્ટુડિયોના એસીના આઉટડોર યુનિટમાં કોપર વાયર કાપી ચોરી કરી હતી. આ ચોરીમાં આશરે 5 થી 10,000 રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ચોરીનો સમગ્ર ઘટનાક્રમ સ્ટુડિયો ખાતે લગાવેલ CCTV કેમેરામાં કેદ થઈ ગયો છે. દુકાનના માલિક મિતેશભાઈ શાહે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હવે CCTVના ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે. સ્ટુડિયોમાં ફોટોગ્રાફર છું. એ મારું પાલમાં સ્ટુડિયો છે, અરિયન સ્ટુડિયો. આજે સવારે હું દુકાને આવ્યો ત્યારે બધા વાયરો ને એસીના વાયર નીચે પડેલા હતા. મેં જોયું તો અંદરના એસીના ટોટલ વાયર કોપરના ચોરાઈ ગયા હતા. મેં CCTV કેમેરામાં ચેક કર્યું તો CCTV કેમેરામાં ગઈકાલે રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ બધા વાયરો ચોરતા દેખાય છે, ને એની ફરિયાદ અમે અડાજણ પોલીસ ચોકીમાં પણ આજે સવારે આપેલી છે. હજી સુધી કોઈ કાર્યવાહી આગળ થઈ નથી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર.
સુરતમાં પડેલા વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા. ઉકાઈ ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી છોડાયું. ડીકે સન્સમાં થયેલી 32 કરોડની ચોરીનો પર્દાફાશ. વીમો પકાવવા પિતા પુત્રે ષડયંત્ર રચ્યું હતું. પાંડેસરા ખાતે પેરેડાઇઝ ગોલ્ડ કંપનીમાં દુર્ઘટના સર્જાતા 4 વર્ષની બાળકીનું મોત. ઉધનામાં 1550 કરોડના મેગા સાયબર ફ્રોડ કેસમાં વધુ 13 આરોપીની ધરપકડ. સુરતના કથક નૃત્ય મંદિર દ્વારા અદ્ભુત નૃત્ય કાર્યક્રમનું આયોજન. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.